મહિલા સશક્તિકરણનું વધુ એક ઉત્તમ ઉદાહરણ સુરેન્દ્રનગરમાંથી સામે આવ્યું। આજની સ્ત્રીઓ ઘણા સામાજિક પડકારોનો સામનો કરતા રોજગારી મેળવતી થઈ। 17 વર્ષ પછી પાલિકા દ્વારા સિટી બસો શરૂ થતા લોકોમાં ખુશી જોવા મળી। સિટી બસ ચાલુ થઈ પછી ઘણી સુવિધા છે, અઠવાડિયાથી ચાલુ કરી છે અને બધાને સારું। શરૂઆતમાં પહેલા સિટી બસ ચાલતી હતી પણ એ બંધ થઈ ગઈ હતી, પણ અત્યારે જે સરકારે આ ચાલુ કરી એના લીધે ઘણા બધાને ફાયદો છે। સિટી બસ તો પાંચ ચાલુ થઈ છે, 8 ચાલુ થઈ છે। રિક્ષામાં કરી 40 રૂપિયા થાય અહીંયા આવવા, દોડી પોળે 80 ફૂટના રોડેથી, અને આ 10 રૂપિયામાં પતી જાય। હું સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકા વતી પહેલા તો ગુજરાત સરકારનો આભાર માનીશ કે મુખ્યમંત્રી પરિયોજના હેઠળ સુરેન્દ્રનગરને જે સિટી બસ ફાળવવામાં આવી છે, લોકો ખૂબ ઉત્સાહથી એનો ઉપયોગ કરી રહ્યા છે અને વર્ષોથી સુરેન્દ્રનગર સિટી બસની રાહ જોઈ રહ્યા હતા। તો ખૂબ આનંદ છે, બધાને બહુ જ આનંદ છે। અત્યારે 8 બસ શરૂ કરવામાં આવી છે અને અત્યારે જે રૂટ છે એ ટેમ્પરરી 8 જગ્યાએ ચાલે છે, પણ લોકોની જે માંગ છે એ પ્રમાણે રૂટમાં થોડો ઘણો ચેન્જ કરી અને વધારે જે લોકો એમ કહે છે કે અહીંથી થોડો હજી એક સ્ટેપ આપો તો એક સ્ટોપ વધારે આવે તો અમને ફાયદો થાય એવું છે કે એ બધી જ વાતને ધ્યાનમાં રાખી અને આવનાર દિવસોમાં અમે લોકોને વધારે સુખાકારી આપી શકીએ એ રીતે બસમાં સગવડતા આપવા જઈ રહ્યા છીએ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।